અહીં બીજા સ્વાધ્યાયના દાખલાઓ આપણે ચલાવી રહ્યા છે. સ્વાધ્યાય 3.2ના દાખલાઓ, એમાં દાખલા નંબર 19મો પતી ગયો અને 20મો દાખલો કંઈક ચાલી રહ્યો છે. જોઈ લઈએ નંબર જે પણ હોય. અહીં દાખલામાં એવું કીધેલું છે કે a³ - 6a² + 7a + 2y બરાબર 0 સાબિત કરો. તો એક્ઝામમાં દાખલો આપણે 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછી શકાય છે, બરાબર છે. આવો નવો દાખલો આપણે ચેપ્ટર નંબર 4માં પણ આપેલો છે, જેમાં સાબિત કરવા ઉપરાંત એનો વ્યસ્ત શ્રેણિક પણ શોધવાનો છે, અને જે આપણે ચોથા ચેપ્ટરમાં જોઈશું. તો અહીં આ જ દાખલો ચોથા ચેપ્ટરમાં આવે છે, તો ખાસ ધ્યાન આપીશું કે શ્રેણિકના સમીકરણ બરાબર 0 સાબિત કરવાનું છે. તો a³ લાવવા માટે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પહેલાં a² મેળવવાનું, a × a કરીને, અને ત્યાર પછીનો બીજો સ્ટેપ કરવાનો છે a³, એટલે કે a² × a અથવા તો a × a². તો આમ બંનેનો ગુણાકાર કરવાથી a³ મળી જાય. ઓકે, તો આ પહેલું પદ આપણે શોધ્યું. ત્યાર પછી a² જે મેળવ્યા હતા એને જ આપણે -6 વડે ગુણી કાઢીશું, તો 6a² મળશે. ત્યાર પછી 7a, તો એને 7 વડે ગુણો એટલે કે 7a, અને 2i, તો એકમ શ્રેણિકને 2 વડે ગુણવાના. અને ફાઇનલી આપણે ડાબી બાજુની અંદર આ કિંમતો મૂકતા આપણને શ્રેણિકોનો સરવાળો મેળવવાનો રહેશે. 4 શ્રેણિકો, એક a³, એક 6a², એક 7a અને 2i. તો આમનો સરવાળો અહીં લેવાનો રહેશે, જે આપણને ઘટકો મળે છે 0 0 0 0. બધા જ ઘટકો 0 હોય તો આમ એવું કહી શકાય કે ડાબા બરાબર જબા, બરાબર છે. તો આ શૂન્ય શ્રેણિક છે.